નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો જીએસઆરટીસી એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નિગમ દ્વારા એસટી મિકેનિકલ સ્ટાફ જે છે તેમની ભરતી ઘણા લાંબા સમયથી કરવામાં નથી આવી રહી. સાથે જ મિત્રો એસટીના જે મિકેનિકલ સાઇડના જે વિવિધ ગ્રેડના જે વિવિધ વિભાગોના જે મિકેનિકલ સાઇડના કર્મચારીઓ છે તેમના વિવિધ પ્રશ્નોને લઈ અને એસટી નિગમ દ્વારા જે ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે તેને લઈ અને ગતરોજ એસટી મિકેનિકલ સ્ટાફના જે યુનિયન લીડર છે તેમના દ્વારા આવેદનપત્ર મિત્રો સરકારને આપવામાં આવ્યું છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે એસટી મિકેનિકલ સ્ટાફનું જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં મુખ્ય મુદ્દાઓ શું છે, કઈ કઈ પડતર માંગણીઓને લઈને સરકાર સમક્ષ આ એસટી મિકેનિકલ સ્ટાફ દ્વારા હવે હલ્લાબોલ કરવામાં આવી રહ્યું છે તેને લઈ અને આજના વિડીયોમાં થોડીક વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો એસટી મિકેનિકલ સ્ટાફનું આવેદનપત્ર આંદોલન આપતું આવેદનપત્ર છે. મિત્રો એસટી વર્કશોપ સાઇડે ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી કેટલીક કક્ષાના કર્મચારીઓના પગાર ધોરણો ટ્રાફિકની સમકક્ષ હતા જે 7મા પગાર પંચના અમલથી બદલાઈ ગયા છે. જેમ કે 8C અને કંડક્ટર, 8B અને ક્લાર્ક, પાર્ટ 8A અને ATI તથા હેડ મિકેનિક અને TIના પગાર ધોરણો સરખા હતા જે 7મા પગાર પંચથી બદલાઈ ગયા. વર્કશોપ સાઇડના કર્મચારીઓના પગાર ઓછા થઈ ગયા છે. તો આ વિસંગતા દૂર કરવા માંગ ઉઠી છે અને ગુજરાતભરમાં પ્રત્યેક ડેપો, વિભાગીય અંતરાલય એટલે કે મિત્રો વર્કશોપ અને સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે સંકલન સમિતિના હોદ્દેદારોને આવેદનપત્રો આપી ન્યાય આપવા માંગણી કરવામાં આવી રહી છે. એસટીમાં ગતરોજ મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે ડ્રાઈવર કંડક્ટરની સ્ટાફ તરીકે બહુમતી છે. આ સ્ટાફ બોલકો છે. આથી માન્ય યુનિયનો જાણે કે તેઓના પ્રશ્નો સાંભળી તેના નિકાલો માટે પ્રયાસ કરે છે. વહીવટી સ્ટાફ યા મિકેનિકલ સ્ટાફ તરફ ઓરમાઈ વર્તન આ જે મિત્રો એસટીના 3 માન્ય યુનિયનોની બનેલી સંકલન સમિતિ જે છે તે ઓરમાઈ વર્તન આ મિકેનિકલ સ્ટાફ અને વહીવટી સ્ટાફ તરફ દાખવતું હોય તેવું મિત્રો હાલમાં તેમને લાગી રહ્યું છે ને આ એક ગંભીર નકારાત્મક સાપ છે. ડ્રાઈવર અને કંડક્ટરના ગ્રેડ પેમાં સુધારો કરાયો પરંતુ પગાર ધોરણમાં ફિક્સેશન વાર્ષિક ઇજાફા ગણીને ન કરાયું. પરિણામે જૂના અને નવા કર્મચારીઓના પગારોમાં ભારે વિસંગતાઓ ઊભી થઈ છે જેને દૂર કરવાના પ્રયાસો હાથ ધરાયા છે. જે દૂર થાય તેમ નથી. તેવી જ રીતે મિકેનિકલ સ્ટાફ અને ટ્રાફિક સાઇડના સ્ટાફના પગાર ધોરણોમાં જે મોટી ખાઈ ઊભી થઈ છે તે પણ દૂર થવાની નથી. પરંતુ આ સમસ્યા એસટી સ્ટાફમાં ભાઈચારાની ભાવના પર મોટો કુઠરાઘાત કરે તેમ છે. ભવિષ્યમાં મિકેનિકલ સ્ટાફનું અલગ યુનિયન પણ ઊભું થાય તેવી એધાણી ક્ષિતિજે કળાઈ રહી છે. માન્ય યુનિયનોને આ બાબતે ગંભીરતાથી લેવી જોઈએ તેવી મિત્રો હાલમાં એસટી વર્કશોપ સાઇટના જે કર્મચારીઓ છે એસટી સ્ટાફના તેમની મિત્રો છે મિત્રો તેઓ પણ મિત્રો પગારમાં વધારો સાથે જ મિત્રો જે ઘટ વર્તાઈ રહી છે કર્મચારીઓ જેને લઈ અને મિત્રો અન્ય કર્મચારી જે હાલમાં કાર્યરત છે મિકેનિકલ સાઇટ તેમને મિત્રો વધારે કામ કરતું પડતું હોવાથી તેઓ પણ મિત્રો જે ભરતી છે તે નવી ભરતી તાત્કાલિક થાય અને 8C, 8B અને 8A તમામ જે મિકેનિકલ સાઇટ જે કર્મચારીઓ છે તેમની નવી ભરતી કરી અને તેમના ગ્રેડ પેમાં જે છે સુધારો કરી અને ડ્રાઈવર કંડક્ટરની સમકક્ષ તેમને પણ પગાર વધારો મળે તેવું તેઓ મિત્રો હાલમાં જે છે તે મિત્રો સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે. જેને લઈને મિત્રો વિવિધ ડેપો, ડિવિઝન્સ તેમજ જે સેન્ટ્રલ વર્કશોપ નરોડા ખાતે જે સંકલન સમિતિના હોદ્દેદારો છે તેમના મારફતે નિગમ અને સરકારને આ વહીવટી તંત્ર મારફતે વહીવટી જે મિકેનિકલ સાઇટ સ્ટાફના જે કર્મચારીઓ છે તે પોતાની માંગણીઓ સંકલન સમિતિ મારફતે પહોંચાડી રહ્યા છે. જોવાનું એ રહે છે કે સરકાર અને નિગમ આ વહીવટી સાઇડની જે ટ્રાફિક સાઇડની તેમજ મિત્રો વહીવટી સાઇડ તેમજ મિકેનિકલ સાઇડના જે પ્રશ્નો છે વણ ઉકેલા તેને લઈ અને કોઈ વાચા આપે છે કે નહીં તો સમય બતાવશે. જય હિન્દ, અસ્તુ.